મિત્રો કેમ છો બધાને જય માતાજી। વાગ્યા છે આજના 12 અને આપણે આવી ગયા છે ગાડી ઉપર। તો હવે જાહરા ગાડી ભરવા માટે મોડું થઈ ગયું છે। ગાડીનું કામકાજ થોડુંક ચાલુ હતું એટલે 12 વાગી ગયા છે અને હવે નીકળ્યા છે ભરવા માટે। તો ચાલો જઈએ નદીમાં અને જોવા કેટલો ટાઈમ લાગે છે ભરવામાં, કેટલી ગાડીઓ છે આપણી આગળ। વિડીયો જોતા રહેજો। આપણે અહીંથી વળી જવાનું છે તો ઇન્ડિકેટર મારી દેશું। તો આપણે પહોંચી ગયા છે નદીમાં। અહીંથી આપણે 2 કિલોમીટર જેવું ચાલવાનું છે નદીમાં। અહીંયાથી આપણે ભરવાની છે ગાડી। તો હજી જુઓ આપણે અહીંયા જેટલી ગાડીઓ પડી છે, ચારે નંબર આવે છે અને ચારે ભરાય છે। આપણે ગાડી ભરીને જવાનું છે મોમાઈ મોરા। તો કોણે કોણે જોયેલું છે કોમેન્ટ કરજો, કોણ જયેલું છે અહીંયા। આવી છે ભાઈ બનાસ નદી, જુઓ। આપણે આ બાજુ આખું ભમી પેલે કણ જવાનું છે। જો સામે મશીન દેખાય, અહીંયા જવાનું છે આ બાજુ આખું ભમીને। તો મિત્રો ગાડી આપણી ભરવા લાગી ગઈ છે, જો ત્યાં આવી છે નદી। આપણી પાછળ એક ગાડી આવી છે, જો કૂતરા પણ આવી નદીમાં જોવા મળે। તો મિત્રો ગાડી આપણી ભરાઈ ગઈ છે અને ચાલો હવે નીકળશે। ગાડી ભરીને નીકળી ગયા છે અને હવે આપણે આ રેતી ચાળવાની છે। તો ભરવામાં તો આપણને ટાઈમ લાગ્યો નથી કંઈ વધારે, કોઈ હતું નહીં એટલે આવતાની પહેલાં જ ભરીને નીકળી ગયા છે। હવે રેતા આપણે ચાળવાનો છે આખી ગાડી। તો વિડીયોમાં બન્યા રહેજો। હવે જઈએ આપણે રેત ચાળવા માટે। રેત ચાળી અને પછી આપણે નીકળશું। તો ચાલો હવે વિડીયો જોતા રહેજો। ફટાફટ પહોંચા રેત ચાળવા માટે। અહીંયા આપણે ખાલી કરવાની છે ગાડી અને ખાલી કરીને આ પટાને જે લગાવવાની છે। અહીંયા ચાળેલી રીતે આવશે આ બધે, પહેલાં અહીં ખાલી કરવાની। ચાળવાનું કામ ચાલુ થઈ ગયું છે, જુઓ। તો મિત્રો રેત ચાળવાનું કામ આપણે થઈ ગયું છે કમ્પ્લીટ। જુઓ ગાડી ફૂલ ભરાઈ ગઈ છે હતી એટલી ને એટલી। તો ચાલો હવે આપણે નીકળશું। તો મિત્રો આપણે રેત ચાળીને નીકળી ગયા છે, હાઈવે ચડી ગયા છે। હવે જુઓ કેટલા વાગે પહોંચશું, 4 વાગ્યા છે ને આપણે જવાનું છે મોમાઈ મોરા। ને અહીંયાથી 150 કિલોમીટર જેવું થાય છે, 150 આસપાસ। 140 થી 150 વચ્ચે 4 વાગ્યા છે। તો હવે જુઓ કેટલા વાગે પહોંચશું। વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા ટ્રકના વ્લોગ જોવા માટે।
106, મહેસાણા 96, અમદાવાદ 172. Aktifમાં પગી ગયો હાતલપુર પહોંચે છે અને આટલે આવતા ગાડીઓની લાઈન લાગી જશે. જુઓ ખૂબ ટ્રાફિક જોવા મળે છે આટલે આવતા. બધું ખારું પાણી છે, રણ વિસ્તાર. આ રણ જુઓ મિત્રો તમે, દૂર દૂર સુધી કાંઈ નજર નથી પહોંચતી. જેટલા સુધી દેખાય છે એટલા સુધી ઘણો. આ ફૂલ ઝૂમ કર્યું છે આપણે, પણ જો નજર નથી પડતી. કોઈ ઝાડકું નથી દેખાતું છે દૂર સુધી. એવડો મોટો રણ છે આ બાજુ પણ. કચ્છની ગાડી છે, કચ્છની. હજી સુધી રણ હેડ્યું આવે છે. જુઓ
આ બાજુ પોણી છે બધું. બધું ખારું પાણી છે. કોઈ કામ ના આવે જો આ ધાંભલા ઊભા છે અંદર, એ પણ પડી જવા થઈ રહ્યા છે. બીજી ચેકપોસ્ટ આવી છે આગળ જો. તો મિત્રો 6 વાગી ગયા છે ને અહીંથી આપણે હવે બીજો રસ્તો પકડવાનો છે મોમાઈ મોરા વાળો. તો આપણે જવાનું હવે 20 કિલોમીટર જેવું રહ્યું છે ને 6 વાગ્યા થઈ. તો ચાલો અહીંથી હવે આપણે વળી જશું ડ્રાઈવર સાઈડ. તો આપણે મોમાઈ મોરાવાળા રસ્તે વળી ગયા છો. 6:30 વાગવા આવ્યા છે, અંધારું થવા આવ્યું છે. તો ચલો હવે ફટાફટ પહોંચો અને ગાડી કરા ખાલી. આવા રસ્તામાં જવાનું છે આપણે ગાડી ખાલી કરવા માટે. અંધારું થઈ ગયું છે, થોડું અજવાળું છે જુઓ. હવે આપણો લોકેશન 5 કિલોમીટર બાકી છે. આ રસ્તા ઉપર 5 કિલોમીટર ચાલવાનું છે. ચાલો હવે જઈએ અને ફટાફટ કરા ખાલી. તો પહોંચી ગયા છે આપણે મોમાઈ મોરા ગામની અંદર જુઓ. તો મિત્રો 7 વાગ્યા છે ને ગાડી આપણી થઈ ગઈ છે ખાલી. ને ખાલી કરીને આપણે નીકળી ગયા છે રિટર્ન. તો ચલો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશો. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો હવે મળશું ફરી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.